से अखियां ना दिन गुजरे ना कटे अखियां दीदार को कर से अखियां ना दिन गुजरे ना कटे अखियां झलक दिखला जा झलक दिखला जा झलक दिखला जा झलक दिखला जा एक बार आजा जा 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 एक बार आजा जा 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 एक बार आजा जा 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 હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવે છીએ અમરજી. હવે અહીંયા કંઈક ચાલુ છે, બધા દોરા ખેંચે છે. ઉપર જોઈએ તો કંઈ ખબર પડી આ તો પતંગ છે ને આજે ઉત્તરાયણ છે. હવે ઉત્તરાયણ છે તો આપણે પૂછીએ તો ખરા શું કર્યું આ લોકો. ભાઈ શું કર્યું ઉત્તરાયણ તમે? ઉત્તરાયણના દિવસે સવારે વહેલા 5 વાગે ઉઠ્યા અમે. ઓ ઉઠો તો ખરા. ઉઠ્યા અને 5 વાગે ટેપ ચાલુ કરી, સીડી રાતે અંધારા મૂક્યું અને તેના એટલું ફાસ્ટ વગાડ્યું કે તેનાથી આગળ અમરજી જાગી ગઈ. પતંગો કેટલા સગડા ને કેટલા કાપા? પતંગોમાં તો એવું કે અત્યારે 1 વાગ્યો છે અને 1 વાગ્યાની અંદર અમારા 100 પતંગ કપાઈ ગયા છે અને ખાલી 20 જ કાપ્યા છે અને 15 ચાલે છે અને 5000 જે દોરી લાયા હતા એ હજુ બપોરનો 1 વાગ્યો છે અને 1000 વાળે નહીં વધી. હવે આને તળિયું દેખાઈ રહ્યું છે. કેટલા લપેટા કેટલા લીધા? લપેટવા આપણે શું, અમે લપેટે જ ગયેલા છીએ, 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 લપેટે જ ગયેલા છીએ. આપણે આજે ઉત્તરાયણમાં શું કર્યું? આજે ઉત્તરાયણમાં સવારથી વહેલા ઉઠી અને ફ્રેન્ડના ત્યાં જવાનો વિચાર કર્યો એમ કે ત્યાં જઈને મોજ મસ્તી કરીશું, ડાન્સ કરીશું. એમ? હા. રોજ ઉત્તરાયણ મળે તો શું કરો? રોજ મળે તો હું રોજ એન્જોય જ કરું. ઓનલી ફોર એન્જોય. જમવા કરવાનું બીજું શું કર્યું આજે? જમવા કરવાનું બસ ટેરેસ પર લાઈને જમ્યા. મોજ મસ્તી આજે શું કરી. જમ્યા? આજે જમ્યા ગાંઠિયા, ઊંધિયું. લાવો. ખાઈએ તો તમે આવી જાઓ તો તમને આપી દઈએ. અમારા દર્શકો માંગી રહ્યા છે કે ભાઈ ગાંઠિયા, જલેબી ને ફાફડા ઊંધિયું તમે એકલાય ખાધું, અમને ના આપ્યું. હા તો તમે કાલે આવી જજો, તમને કાલે નહીં, હાલ જોઈએ. જો કાલે તો હાલ જ એમ આપી નહીં, આ જો પેલા દર્શક ને છે ને મોંમાં પાણી કેવું ઓળે જો. આપી દઈએ, ખવડાવી દઈએ. ચાલો દોડાવા. હા તો ચાલો દે. હતા 11મી સદીમાં જ્યારે અવસાન પામ્યા ત્યારે ઉત્તરાયણનો દિવસ હતો. પછી પાટણમાં અને સિદ્ધપુરમાં બે જગ્યાએ ક્યારે પણ ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં નહોતો. હાલ 21મી સદીમાં પાટણની પ્રજા હવે ધામધૂમથી ઉત્તરાયણનો પર્વ ઉજવે છે. હાલ સિદ્ધપુરમાં એક પણ પતંગ ચકાતો નથી અને ઉત્તરાયણ નથી ઉજવતા. એ લોકો દશેરાના દિવસે ઉજવે છે ઉત્તરાયણ.
પણ એ ઉત્તરાયણના દિવસે તે સમયે પટોળું પહેરી અને પતંગ ચગાવવાનો એક લાહોર હતો. ત્યારે એ બધા એ રાજાઓને બાજુના બધા જ્યારે યુવાનો બધા જે હતા એ લોકોની રાણીઓ પટોળું પહેરી અને એ પતંગનો ઉત્સવ ઉજવી અને આનંદ અનુભવતા. એટલે એ પરંપરા બિલકુલ બંધ થઈ ગઈ. એને બિલકુલ ચાલુ કરવા માટે મેં આજે આ એક પટોળું પહેરી અને એક પતંગ ચગાવીને આનંદ અનુભવ્યો છે. આજે સવારના પોરમાં સારો પવન હતો, એના હિસાબે ઉત્તરાયણની અંદર મજા આવી. બપોર પછી પવનના અભાવના હિસાબે અત્યારે ઉત્તરાયણની અંદર પતંગો ઓછી છે ગઈ છે ને આકાશે આખું ખાલી ખાલી લાગે ને એમને અત્યારે જોયા રાખી છે કે ક્યારે પવનની આશા રાખી બેઠા છે કે પવન ચાલુ થાય પછી અમે પતંગ ચગાવીએ. ટૂંકમાં તમે પવનની રાહ જોઈએ તો સવારે જે પવન સારો હતો પતંગ ચગાયા, બપોર પછી પવન જતો રહ્યો એટલે હવે રીસાણ આવે એવું છે ને. તો હવે તમારે શું કઈ વિચાર છે કે પછી આરામ તો કઈ કરવો નથી, પવન ચાલુ થાય એટલે હમણાં પતંગ ચગાવી. જંગ ખેલવી છે એમને પવન સાથે, થઈ જાવ તૈયાર. તો તૈયાર રેડી ચલો. आपके वास्ते अभी तरसते हैं रस्ते गुल हम एक आशियाँ के छूना है आसमां को मुड़ के ना तकना पीछे ना हटना मंजिल को पाके रहेंगे झुका के तेवर है अब जुदा से रहता नहीं दुनिया में बहुत ही खतरनाक हूँ मैं.